નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 12th કોમર્સ ગુજરાતી મીડિયમમાં આપણે બીએસ સબ્જેક્ટ અને એની અંદર આપણે જે ચેપ્ટર આવ્યા હતા એટલે કે 5th ચેપ્ટર આપણે આવ્યા છીએ કર્મચારી વ્યવસ્થા. તો આ કર્મચારી વ્યવસ્થા વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવવાની છે. તો કર્મચારી વ્યવસ્થા સમજતા પહેલા આપણે એની પ્રસ્તાવના સમજવી જરૂરી બને છે કે કર્મચારી વ્યવસ્થા એ પણ સંચાલનનું એક કાર્ય છે. જેમ કે આપણે વાત કરી હતી કે સંચાલનના જે કાર્યો છે, આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, તેવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ એના પછી કર્મચારી વ્યવસ્થા તંત્ર આવે છે જે સંચાલનનું કાર્ય કહેવામાં આવે છે. હવે એની પ્રસ્તાવના ઉપર આપણે જઈશું કે કર્મચારી વ્યવસ્થાની પ્રસ્તાવના શું છે તે અને કર્મચારી વ્યવસ્થાનો મીનિંગ શું છે તે. તો તમને સમજાવી દઉં કે કર્મચારી વ્યવસ્થાની જરૂર શા માટે પડી. આપણે વાત કરીએ છીએ કે થોડા પ્રાચીન સમયની આપણે વાત કરવા જઈએ એટલે કે 19મી સદીની આપણે વાત કરવા જઈએ કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે વિશાળ પ્રમાણની અંદર કામની જરૂરિયાત ઊભી થઈ અને જેના કારણે કર્મચારીઓની જરૂર પડી, કામદારોની જરૂર પડી. ત્યારે કામદારોને કામ ઉપર રાખવામાં આવતા હતા, પરંતુ એક વાત યાદ રાખવી કે એ સમયની જે વિચારધારા જે હતી એ વિચારધારા કેવું હતું કે કર્મચારીઓનું શોષણ કરી અને વધુ નફો કમાવાની આશાએ એ લોકો કર્મચારીઓનું શોષણ કરતા હતા. તો આપણે જોઈ શકીએ છીએ કે એ સમયની અંદર કર્મચારીઓનું શોષણ થતું હતું અને એકમને વધુમાં વધુ નફો થાય એવી આશાએ એ લોકો નફો કરતા હતા. પણ શું ખરેખર એકમને આગળ વધારવા માટે કર્મચારીઓનું શોષણ કરી અને નફો કમાવવો જોઈએ? તો શું આ વાત સાચી છે કે પછી શું આ સત્ય છે? તો એ સમયની અંદર આ બધી બાબતો જોવા મળતી હતી કે આ બધી સમસ્યાઓ ત્યારે જોવા મળતી હતી. પણ હવે ધીરે ધીરે જેમ આધુનિક યુગ આવે છે ત્યારે હવે બધા સંચાલન શાસ્ત્રીઓએ જે નવી વિચારધારા એમને રજૂ કરી છે એ વિચારધારા મુજબ એવું કહેવામાં આવે છે કે કર્મચારીઓનું શોષણ કરીને એકમ વધુ નફો કમાઈને આગળ પહોંચી શકે નહીં. એટલા માટે એમને એવું પણ સમજાવ્યું છે કે કર્મચારીઓનું શોષણ નહીં પરંતુ કર્મચારીઓને સાચવવા જોઈએ, તો જ એકમનું કામ આગળ વધી શકે છે અને ભવિષ્યની અંદર એટલે કે સમય જતા એકમ એક ટોપ લેવલ ઉપર પહોંચી અને વધુ નફો કરતું એક એકમ બને છે. એટલા માટે આપણે આજના સમયની અંદર કર્મચારી વ્યવસ્થાની જરૂર પડી છે. તમને એક બીજી વાત સમજાવી દઉં કે કોઈ પણ ક્ષેત્રની અંદર કે જ્યાં એમ્પ્લોઈઝ કામ કરી રહ્યા હોય ત્યાં કર્મચારી વ્યવસ્થાની જરૂર પડતી હોય છે કે કર્મચારીઓને ટૂંકમાં મેળવવા પડે છે, એમને સાચવવા પડતા હોય છે. ત્યારે એ એકમની અંદર રહીને નિષ્ઠાવાન બની અને કામ કરતા હોય છે. તો એના માટે આજે જે વિશ્વની અંદર જેટલી પણ કંપનીઓ છે એ કંપનીની અંદર એક નવા વિભાગની રચના થઈ છે. એટલે કે એકમની અંદર એક નવા ડિપાર્ટમેન્ટની રચના થઈ છે અને એ વિભાગનું નામ છે કર્મચારી વ્યવસ્થા વિભાગ એટલે કે માનવ સંસાધન સંચાલન વિભાગ તરીકે આ વિભાગની રચના કરવામાં આવી છે. તો આપણે વિસ્તૃતમાં એના વિશે તમારે સમજવાનું છે. આ તો આપણે જોયું કે કર્મચારી વ્યવસ્થાની જરૂર શા માટે પડી, તો એ આપણે સમજી ગયા. આપણે એની અંદર બીજી તમારે વાત યાદ રાખવાની છે કે જો એકમની અંદર જો કર્મચારીઓને સાચવવામાં આવશે, એમને કેળવવામાં આવશે, એમની સમસ્યાઓ દૂર કરવામાં આવશે તો એ નિષ્ઠાવાન બની અને એનો પૂરેપૂરો સમય એક કામની અંદર લગાવશે. એટલે કે એની લગનથી એ કામ કરશે જેથી કરીને એકમનું કામ વધુ આગળ વધશે અને એકમ વધુ નફો કમાઈ શકશે. એટલે કહી શકાય કે જે એકમની સફળતાનો જે આધાર છે એ કર્મચારી વ્યવસ્થા ઉપર રહેલો છે. જે તે એકમની અંદર કર્મચારી વ્યવસ્થા યોગ્ય રીતે ના થતી હોય તો ત્યાં કર્મચારી જે દળ છે એની જે કહી શકીએ કે ફેરબદલીનો દર વધી જતો હોય છે. એટલે કે એક એકમ છોડી અને બીજા એકમમાં એ જતો રહેતો હોય છે. તો આવું શા માટે? આવું ના થાય અને એ એક જ એકમમાં રહીને વધુ સફળતા પ્રાપ્ત કરે અને એકમને વધુ નફો કરાવે એના માટે કરવું શું? તો એના માટે કર્મચારી વ્યવસ્થા એટલે કે આ એક વિભાગની જરૂર પડે છે. તો આપણે હવે જોવાનું છે કે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ.
તો કર્મચારી વ્યવસ્થાની અંદર શું કરવું પડે છે? તો કર્મચારીઓને મેળવવા પડે છે. મેળવવા કેવી રીતે? એટલે કે કર્મચારીઓને ક્યાંથી લાવવાના છે, કયા કયા સ્ત્રોતમાંથી એમને મેળવવાના છે. અને બીજું એનું કામ છે કે કેળવવા, એટલે કે એ કર્મચારીને એના કામ પ્રત્યે, એટલે કે કામને અનુસરીને એને તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે છે, એટલે કેળવવામાં આવે છે, એમનો વિકાસ કરવામાં આવે છે. અને એના પછી શું કરવામાં આવે છે કે કર્મચારીઓને જાળવવા પણ પડે છે. એ જાળવવા એવી રીતે કે કર્મચારીઓને સારી સુવિધાઓ પૂરી પાડી, સારી સગવડો પૂરી પાડી, એટલે કે એમના ઉપર આ બધી સારી સારી બાબતો એમને પ્રોવાઈડ કરવી પડે છે. ત્યારે એ કર્મચારી જે છે એ જે કહી શકાય એકમથી સેટિસ્ફાઈડ થાય છે, એટલે કે એ સંતોષકારક અનુભવ કરે છે. તો કર્મચારીને આપણે જોઈ રહ્યા છીએ કે એમને મેળવવા પડે છે, કેળવવા પડે છે અને જાળવવા પડે છે. આ એક તમને સરસ મજાનું એક બાબત તમને જણાવું છું કે દરેક એકમની અંદર જે આ માનવ સંસાધન સંચાલન એટલે કે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, તો આ જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટને કહેવામાં આવે છે HR ડિપાર્ટમેન્ટ. અને એ HR ડિપાર્ટમેન્ટની અંદર એક વ્યક્તિ HR હોય છે અને એ આ બધું કામ સાચવતો હોય છે. તો એ ઇન્ટેન્સમાં પણ તમે સમજજો કે ભવિષ્યમાં જઈને તમારે પણ કોઈ કંપનીની અંદર જઈને HR બનવું હોય તો તમારું કામ શું રહેશે? તો આ બધી બાબતો તમારી અંદર હોવી જોઈએ કે જેથી કરીને કર્મચારીઓને મેળવીને એમને કેવી રીતે ટ્રેન કરવા એના વિશે વિસ્તૃતમાં આપણે આખું ચેપ્ટર સમજવાનું છે. તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ હવે કે એના અર્થથી કે કર્મચારી વ્યવસ્થા એટલે શું. તો કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી કરવી, કર્મચારીઓને મેળવવાના છે એટલે ભરતી દ્વારા એમને મેળવી શકાય છે. એ વિસ્તૃતમાં પાછળથી આપણે સમજવાના છીએ. ભરતી કરવી, એ ભરતીની અંદર તો ઘણા બધા કર્મચારીઓ આવે છે પણ એની અંદરથી યોગ્ય કર્મચારીની પસંદગી કરવાની હોય છે. તો એ પસંદગી કરવાની, એના પછી આવે છે એમને ટ્રેનિંગ એટલે તાલીમ આપવાની છે. બઢતી એટલે કે સમય સાથે એકમની અંદર એમને પ્રમોશન આપવાનું છે. અને એમને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે કે જ્યારે કર્મચારી રિટાયરમેન્ટ લે છે કે રિટાયર થાય છે ત્યારે એના પછીની પણ કેટલીક સેવાઓ કંપની તરફથી એમને મળતી હોય છે. તો આ બધી જ બાબતો સાચવવાનું આ જે કહી શકાય એને આપણે કર્મચારી વ્યવસ્થા કહીએ છીએ. એટલે કે આ જે કર્મચારી વ્યવસ્થા છે જે એકમની અંદર જે મેં તમને વાત કરી એ જ રીતે કે HR ડિપાર્ટમેન્ટની અંદર જે HR હોય છે એ બધું આ કામ સાચવતો હોય છે. તો ચલો આપણે આગળ વિસ્તૃતમાં બીજું આપણે એની બાબત સમજવાની છે કે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ કઈ છે તે. તો કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓમાં આપણે જોઈશું પહેલી જ લાક્ષણિકતા કે સંચાલનનું અગત્યનું કાર્ય. આપણે વાત કરીએ છીએ કે શરૂઆતથી જેટલા પણ આપણે ચેપ્ટર સમજ્યા છે કે ટૂંકમાં સંચાલનના કાર્યો. તો સંચાલનના કાર્યો જે છે જેમ કે આપણે આયોજનની વાત કરી હતી, વ્યવસ્થા તંત્રની વાત કરી હતી, દોરવણીની વાત કરી હતી, અંકુશની વાત કરી હતી, તેવી જ રીતે આ કર્મચારી વ્યવસ્થા પણ સંચાલનનું એક કાર્ય કહેવામાં આવે છે. એટલે કે આ પણ એક અગત્યનું કાર્ય છે. જેમ આયોજન વડે જેમ કામ બધા નક્કી કરી શકાય છે, વ્યવસ્થા તંત્રની અંદર ટૂંકમાં એને એક આખું ફોર્મેટ આપી શકાય છે. કહેવાનો મતલબ શું થાય છે કે એના વગર, એ કાર્યો વગર કોઈ કામ સિદ્ધ થઈ શકતું નથી. તેવી જ રીતે આજના સમયની અંદર આ કર્મચારી વ્યવસ્થા વગર કોઈ એકમ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી. એટલા માટે કહેવામાં આવે છે કે સંચાલનની અંદર આ પણ એક અગત્યનું કાર્ય કરે છે. એટલે કે સંચાલનનું એક અગત્યનું કાર્ય કહેવામાં આવે છે કર્મચારી વ્યવસ્થા. એના પછી આવે છે કે કાયમી પ્રક્રિયા, કે આ કર્મચારી વ્યવસ્થાની અંદર જે કામગીરી છે એ કાયમી પ્રક્રિયા છે. એવું નથી કે એકમની શરૂઆત થઈ અને એકમની શરૂઆતથી જ કર્મચારીઓને મેળવ્યા અને પછી એ કામ બંધ થઈ ગયું. એવું નથી હોતું. જ્યારથી એકમની શરૂઆત થાય છે અને એકમનો અંત ના થાય ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાની કામગીરી ચાલુ રહે છે. એટલે એના ઉપર સમજી શકાય કે જેમ કે અત્યારે નવા એકમની સ્થાપના થઈ છે તો કર્મચારીઓને મેળવવાના છે તો અત્યારે મેળવ્યા, પણ આકસ્મિક સંજોગોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ કર્મચારી મૃત્યુ પામે કે પછી નિવૃત્ત થાય. એટલે કહેવાનો મીનિંગ શું થાય છે કે એમની જે જગ્યા ખાલી પડે છે એટલે એ જગ્યા, એ વેકેન્સી ભરવા માટે શું કરવું પડે છે? પાછી ભરતી કરીને નવા કર્મચારીઓને મેળવવા પડે છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે જ્યાં સુધી એકમ ચાલે છે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાનું કાર્ય ચાલે છે. એટલે કે પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. એના પછી ત્રીજી લાક્ષણિકતા આવે છે કે માનવ સંબંધો સાથે નિસ્બત કહેવામાં આવે છે. એકમની અંદર આપણે વાત કરીએ છીએ કે જે કામ સાથે જોડાયેલા છે જેમ કે યંત્રો કે ઓજારો,
મશીનો બધા છે એ તો બધા નિર્જીવ કહેવામાં આવે છે. તો આ જે બધી મશીનગીરી છે એ તો કામ કરે જ છે, પણ કામ ક્યારે કરે છે કે જ્યારે કર્મચારી એને ઓર્ડર આપે, એટલે કે કર્મચારી ચલાવે છે ત્યારે એ મશીનો ચાલે છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે એ માણસ, એક કર્મચારી એક માણસ છે, એટલે કે એ સજીવ વ્યક્તિ છે, એનું પોતાનું માન સન્માન હોય છે. એટલા માટે એનું માન સન્માન ના ખોરવાય તેવી રીતે એને કામગીરી બતાવવી જોઈએ અને જે તે કામની અંદર એને ટ્રેન કરવો જોઈએ. એટલે કહી શકાય છે કે કર્મચારી વ્યવસ્થા એટલે કે માનવ સંબંધો સાથે નિસ્બત કહેવામાં આવે છે. એકમની અંદર બધા મશીનોને માન સન્માન ના આપીએ તો ચાલે, પણ એકમની અંદર એક સજીવ વ્યક્તિને માન સન્માન આપવું જરૂરી બને છે. એ કર્મચારી વ્યવસ્થાનું એક મહત્વનું લક્ષણ કહેવામાં આવે છે. એના પછી આવે છે પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, કે એકમની જે તે પ્રવૃત્તિ આપણે કરવાની હોય છે, પણ એ પ્રવૃત્તિ ક્યારે થાય છે કે જ્યારે કર્મચારી એક કાર્ય કરે ત્યારે થાય છે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે એકમની તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે ગતિશીલ, એટલે કે એક કામગીરી ચાલુ રાખવી હોય તો એક કર્મચારી વ્યવસ્થાપનના કારણે શક્ય બને છે. તો પ્રવૃત્તિઓ એના લીધે ગતિશીલ બને છે. એના પછી આવે છે અન્ય કાર્યો સાથે સંબંધ. જેમ કે આપણે વાત કરી કે સંચાલનના અન્ય કાર્યો કયા, તો આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. અને એના પછી આ કર્મચારી વ્યવસ્થા. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે આ કાર્ય પણ એ બધા કાર્યો સાથે જોડાયેલું છે. એટલે કહેવાનો મિનિંગ કે આયોજન થાય છે, આયોજનની સાથે ટૂંકમાં કર્મચારી વ્યવસ્થા જોડાયેલું છે. સંચાલનના તમામ કાર્યો સાથે આ એક કર્મચારી વ્યવસ્થા જોડાયેલું છે. તો એ પણ આપણે યાદ રાખવું. એટલે કે અન્ય કાર્યો સાથે એનો સંબંધ છે. જ્યારે પણ આપણે આયોજન બનાવતા હોઈએ, પણ આયોજનની અંદર એ તો નક્કી કરીએ છીએ ને કે કયું કાર્ય કોણે કરવાનું છે, તો એ તો માણસ જ આવે ને, કર્મચારી જ આવે ને. એટલે કહી શકાય કે અન્ય કાર્યો સાથે એનો સંબંધ રહેલો છે, બધા જ કાર્યો સાથે. એના પછી આવે છે વિસ્તૃત પ્રવૃત્તિ છે. આ કર્મચારી વ્યવસ્થા વિસ્તૃત પ્રવૃત્તિ કેવી રીતે કહેવામાં આવે છે, તો કર્મચારીઓને પહેલા તો મેળવવા એટલે એનો સોર્સ, કે ક્યાંથી કર્મચારીઓને આપણે લાવવાના છે. કર્મચારીઓને આપણે લાવ્યા પછી એમાંથી એમની પસંદગી કરવાની છે. જે બધા આયેલા કર્મચારીઓ, જે કહી શકાય કે ભરતીની અંદર આયેલા જે બધા હોય છે, એ બધા લોકોની મીન્સ નિમણૂક આપણે કરી શકતા નથી, કે બધાની પસંદગી કરી શકતા નથી. યોગ્ય જગ્યા ઉપર યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિની જ નિમણૂક, એટલે કે યોગ્ય કર્મચારીની નિમણૂક કરવી પડે છે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે આ એક પ્રક્રિયા છે, કર્મચારીઓને મેળવવાના છે, પ્લસ એની સાથે મેળવ્યા પછી શું કરવાનું છે, એમને ટ્રેનિંગ આપવાની છે, એટલે કે એમને કેળવવાના છે. જે તે કામ પ્રત્યે એમને કહી શકાય કે વધુ નિષ્ણાત બનાવવાના છે. અને કેળવ્યા પછી એમને જાળવવાના પણ છે. એટલે એમને જે કહી શકાય કે એકમથી મળતી જે પણ એમની જે સહાય હોય છે, એ બધી સહાય એમને આપવામાં આવે છે. જે કહી શકાય કલ્યાણકારી પ્રવૃત્તિઓ એમને આપવામાં આવે છે. એટલે કે કર્મચારીઓને મેળવ્યા, કેળવ્યા અને જાળવ્યા. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે આ એક પ્રવૃત્તિ વિસ્તૃત પ્રવૃત્તિ કહેવામાં આવે છે, વિસ્તૃત પ્રવૃત્તિ છે. એના પછી આવે છે મૂડી ખર્ચ. તો જ્યારે પણ આપણે કર્મચારીઓને મેળવવા હોય ત્યારે એક ભરતી પ્રક્રિયા બહાર પાડવી પડે છે, એટલે કે ભરતી બહાર પાડવી પડે છે, જેનાથી કર્મચારીઓ એકમ તરફ આવે છે. એની પાછળ ટૂંકમાં એમને જાળવવા માટે, એમને ટ્રેનિંગ આપવા માટે જે તમામ પ્રકારનો જે કર્મચારીઓને મેળવવા પાછળનો ખર્ચ થતો હોય છે, એ ખર્ચ કહેવામાં નથી આવતો, એકમનો ખર્ચ કહેવામાં આવતો નથી, પણ એકમનો જરૂરી મૂડી ખર્ચ કહેવામાં આવે છે. જરૂરી મૂડી ખર્ચ એટલે એક ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, કે અત્યારે કર્મચારીઓ પાછળ આપણે જે પણ ખર્ચ કરીએ છીએ, એ ખર્ચ કરવાથી એકમ ભવિષ્યની અંદર બહુ વધારે નફો કરવાનું છે, કે જો કર્મચારી કુશળ બનશે તો એકમને વફાદાર રહીને એ વધુ કામ કરશે, અને જેનાથી કહી શકાય કે એકમને વધુ સફળતા પ્રાપ્ત થાય છે અને વધુ નફો પ્રાપ્ત કરી શકે છે. એટલે કહી શકાય કે અત્યારે જે કર્મચારીઓ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એને મૂડી ખર્ચ કહેવામાં આવે છે, જરૂરી મૂડી ખર્ચ કહેવામાં આવે છે, કે જે એકમને કરવો જરૂરી બને છે. તો આ આપણે જે સમજ્યા એ કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ હતી. અને એના પછી આપણે સમજવાનું છે, એના પછીનો જે ટોપિક આપણે આવે છે કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. તો કર્મચારી વ્યવસ્થાનું મહત્વ આપણે થોડું સમજી લઈએ કે કર્મચારી વ્યવસ્થા વગરનું કોઈ પણ એકમ હોય એ એકમ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી.
અને જે તે એકમ જો કર્મચારી વ્યવસ્થા એટલે કે જે તે વિભાગ એની અંદર ના હોય તો એ એકમનો સમય જતા એ એકમનું પતન થતું હોય છે અને એ એકમ ક્યારે સફળતા પ્રાપ્ત કરી શકતું નથી, સતત એ નિષ્ફળતા જ જોતું હોય છે. એટલા માટે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ તો ઘણું બધું રહેલું છે કે કર્મચારીઓને જેટલા સાચવીશું, જેટલા કેળવીશું એટલું જ એકમનો નફો વધુ મળવાનો છે. એટલા કહેવાનું મિનિંગ શું થાય છે કે કર્મચારીઓને સાચવવા પડે છે. એટલે તો એક સરસ મજાનું સેન્ટેન્સ કહેવામાં આવ્યું છે કે તમે કર્મચારીઓને સાચવો, કર્મચારીઓ તમારું બધું જ કામ સાચવી લેશે. આ એક સરસ મજાનું સેન્ટેન્સ કહેવામાં આવ્યું છે. આ તમારી એક્ઝામમાં પણ ઘણીવાર પૂછાય છે, તો એના દ્વારા તમારે એનું મહત્વ આન્સરમાં લખવાનું રહેશે. તો એકમની અંદર કર્મચારી વ્યવસ્થાનું મહત્વ તો ખૂબ જ વધારે છે. જે ડાયરેક્ટ આપણે પોઈન્ટ ઉપર જ આપણે આવી જઈએ છીએ કે એકમ સફળતા એના વગર પ્રાપ્ત કરી શકે નહીં. તો આપણે હજુ એને પોઈન્ટ વાઇઝ આપણે સમજવાનું છે એનું મહત્વ. તો પહેલો પોઈન્ટ આવે છે ચાલક બળ, એટલે કે એકમને ચલાવવા માટે કોની જરૂર પડે? કર્મચારીઓની જરૂર પડે છે. જો એકમની અંદર કર્મચારીઓ ના હોય તો એકમ ચાલી શકતું નથી. જેમ આપણે માનવ શરીરનું ઉદાહરણ તમને આપું, જેમ આપણે વાત કરી હતી કે માનવ શરીરની અંદર જે મગજ છે એ મગજ આયોજન છે, જ્યારે એ શરીરના જે હાથ પગ છે એ કર્મચારીઓ છે, એટલે કે કર્મચારી વ્યવસ્થા છે. હવે જો માનવ શરીરની અંદર જો હાથ પગ જ ના હોય તો પછી માણસ ચાલી શકે કેવી રીતે, કામ જ કેવી રીતે કરી શકે? બસ તેવી જ રીતે એકમની અંદર કર્મચારી વ્યવસ્થા કે કર્મચારીઓ ના હોય તો એકમ ચાલી શકતું નથી. એટલા માટે કહેવામાં આવે છે કે કર્મચારી વ્યવસ્થા કે કર્મચારી એ એકમનું ચાલક બળ કહેવામાં આવે છે, ત્યારે જ એકમ ચાલી શકે છે. એના પછીની વાત કરીએ આપણે, એનું બીજું મહત્વ રહેલું છે કે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. જેટલી પણ એકમની પ્રવૃત્તિઓ કરવાની હોય એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કોણ કરે છે? કર્મચારીઓ કરે છે. તો યોગ્ય કર્મચારી ગણ આપણી જોડે હશે તો જ એકમની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે ગતિશીલ રાખી શકીશું. એટલા માટે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ પ્રવૃત્તિઓને ગતિશીલ રાખવાનું પણ છે. એના પછી ત્રીજું આવે છે કે સંચાલનના અન્ય કાર્યો માટે પણ જરૂરી, જેમ હમણાં વાત કરી તેવી જ રીતે એ આયોજન હોય, વ્યવસ્થા તંત્ર હોય, દોરવણી હોય કે પછી અંકુશ હોય, એ તમામ જે કાર્યો છે એ બધા જ કાર્યોની અંદર કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. કેમ કે એ બધા કાર્યો કરવા માટે કર્મચારીઓની જ જરૂર પડે છે અને કર્મચારીઓ ઉપર કરવામાં આવે છે. એટલા માટે તો હવે એના પછી આપણે જોઈએ છે એકમના હાથ પગ. હમણાં વાત કરી તે રીતે કે માણસને ચાલવા માટે હાથ પગની જરૂર પડે, તેવી જ રીતે એકમને પણ ચલાવવા માટે કર્મચારીઓની જરૂર પડે છે. એના પછી આવે છે કે કર્મચારીઓમાં સંતોષ. આપણે જોઈએ છીએ કે ઘણા બધા એકમોની અંદર, જેમ કે જ્યાં ઝુંડમાં જ્યાં કર્મચારીઓ કામ કરી રહ્યા હોય ત્યાં કર્મચારીઓની અંદર ટૂંકમાં કામને લગતી સમસ્યાઓ કે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઘણી બધી આવતી હોય છે. તો કર્મચારી વ્યવસ્થાનું એક કામ બને છે, એની જરૂર પડે છે ત્યાં કે જે કર્મચારીઓને જે પણ સમસ્યા હોય, જે પણ એમને પ્રોબ્લેમ્સ હોય છે, બરોબર છે, એ પ્રોબ્લેમનું નિરાકરણ, એનું સમાધાન ત્યારે લાવવું પડે છે. ત્યારે જ કર્મચારી મેન્ટલી પ્રિપેર થઈને એકમના કામ સાથે જોડાઈ શકે છે. જો મેન્ટલી પ્રિપેર નહીં હોય કર્મચારી તો એકમનું કામ કરી શકતો નથી, અને કરશે તો પણ ટૂંકમાં એ યોગ્ય કામ થતું નથી. એટલા માટે કહેવામાં આવે છે કે કર્મચારીઓનો ટૂંકમાં સંતોષ જોવો એ જરૂરી બને છે. એમની જે પણ સમસ્યાઓ છે એ સમય સાથે એનું સમાધાન કરવું જોઈએ, એની સમસ્યાઓનો નિકાલ લાવવો જોઈએ. ત્યારે કર્મચારીઓની અંદર ટૂંકમાં સંતોષનું વાતાવરણ ઊભું થશે અને તો જ કહી શકાય કે એકમનું કામ આગળ ચાલી શકે છે. એના પછી આપણે જોઈએ છીએ કે સંબંધોમાં સંવાદિતતા, કે જો કર્મચારી વ્યવસ્થા કરવામાં આવશે તો માલિક અને કર્મચારીઓ વચ્ચે એક સારું એવું કહી શકાય કે સંવાદિતા ભર્યું ટૂંકમાં વાતાવરણ ઊભું થશે. એકમની અંદર એવું જે કહી શકાય કે કર્મચારીઓ એવું ઓડ ફીલ ના કરે કે માલિક અને કર્મચારીઓ જે અલગ અલગ ભાગ પડી ગયા છે, પણ એક સારું એવું સંપનું વાતાવરણ ત્યાં ઊભું થશે. એ શેના કારણે થશે? તો એ કર્મચારી વ્યવસ્થા જો યોગ્ય રીતે કરવામાં આવશે તો એ સંવાદિતા ભર્યું વાતાવરણ ઊભું થાય છે. એટલે એનું મહત્વ ત્યાં પણ ઘણું બધું રહેલું છે. એના પછી આપણે સમજવાનું છે કે એકમની પ્રતિષ્ઠામાં વધારો, એકમની ક્રેડિટ વધારવા માટે અત્યારે તમે માર્કેટની અંદર ઘણા બધા ટૂંકમાં જોબ કરવા માટે બધા લોકો જતા હશે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ કંપનીઝની અંદર, બરોબર છે. તો એ એકમની પ્રતિષ્ઠા તમે ત્યાં જોઈ શકો છો.
કે જેમ કે રિલાયન્સ કંપની છે તો રિલાયન્સ કંપની સાથે જોડાયેલો જે વ્યક્તિ હોય છે તો એ વ્યક્તિ ઉપરથી એટલે કે એ કર્મચારી ઉપરથી આપણે નક્કી કરીએ છીએ એ જે તે એકમની પ્રતિષ્ઠા કેટલી હશે એટલે કે એની ક્રેડિટ કેટલી હશે. એટલે કહેવાનો મતલબ કે જે તે એકમની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ નિપુણ હશે અને એ બહાર માર્કેટની અંદર બધા લોકોની સામે જોવા મળતા હોય છે. પણ એ ક્રેડિટ કોના ઉપર જાય છે? એ ઉત્તરદાયિત્વનું સર્જન તો એ એકમ ઉપર થતું હોય છે. એટલે કહી શકાય છે કે એકમની ક્રેડિટમાં વધારો કરવો હોય તો પણ કર્મચારી વ્યવસ્થા જરૂરી બને છે. ઘણીવાર આપણે નથી કહેતા કે અમારે જે તે રિલેટિવ છે એ જે તે કંપનીમાં કામ કરે છે પણ એમને તો કંપની તરફથી ઘણી બધી ફેસિલિટીઝ છે કે ટૂંકમાં ઘણી બધી સેવાઓ ત્યાંથી એમને આપવામાં આવે છે. સમયસર ટૂંકમાં એ લોકો કામ કરે છે, સારી એવી ઓફિસ આપવામાં આવે છે. કહેવાનો મતલબ શું થાય છે કે એકમ એમને ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે કે જેના કારણે એ લોકો કામ કરવાની અંદર એમને સરળતા રહે. એટલે શું થાય છે આ માર્કેટની અંદર એક પ્રકારની આવી વાત ફેલાય છે જેનાથી શું થાય એ જે તે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તો એ ક્યારે થયું કે એ કાર્ય ત્યારે થયું કે જ્યારે કર્મચારી વ્યવસ્થા ત્યાં કામ કરી રહ્યું હતું ત્યારે. એટલે ત્યાંનું મહત્વ ત્યાં પણ ઘણું બધું રહેલું છે. એના પછી આપણે જોવાનું છે કે સતત ચાલતી પ્રક્રિયા કે આપણે છેલ્લે એ જોવાનું છે એની અંદર કે એકમની શરૂઆત લઈને જ્યાં સુધી એકમનો અંત ના થાય ત્યાં સુધી એકમની અંદર કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા એટલે કે કામગીરી ચાલે છે. તો આપણે એ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ પણ આપણે સમજી ગયા. હવે એના પછી તમારે જે ટોપિક તમારે સમજવાનો છે કે આપણે આ જે અલગ અલગ પ્રકારની ઘણી બધી કંપનીઓ છે તો એ કંપનીઓની અંદર એક વિભાગ તરીકે આ ડિપાર્ટમેન્ટ એટલે કે ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવી છે. જ્યારે પહેલાના સમયની અંદર આ ડિપાર્ટમેન્ટ જોવા નહોતો મળતો. જ્યારે અત્યારે આપણે કહી શકીએ છીએ કે દરેક કંપનીની અંદર એક HR ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ એટલે કે HRM ડિપાર્ટમેન્ટ હોય છે. અને જેની અંદર જે વ્યક્તિ કામ કરી રહ્યો હોય છે HR નું એ વ્યક્તિની ત્યાં નિમણૂક કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે HR. તો ચલો જોઈએ છે આપણે હવે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા શું કામ કરે છે તે. તો એકમની અંદર જેટલા કર્મચારીઓની જરૂર હોય એટલે કે HR શું કામ કરે છે કે એકમની અંદર જેટલા કર્મચારીઓની જરૂર હોય એટલા કર્મચારીઓનું લાવવાનું આયોજન કરવું કે ક્યાંથી કર્મચારીઓ મેળવવા એ મેળવવા માટેનું એક પ્રકારનું એને આયોજન કરવું પડે છે. અને એ આયોજન કર્યા પછી શું કરવું પડે છે? એક કર્મચારીને મેળવવો ક્યાંથી? એના માટે શેની જરૂર પડે? ભરતીની જરૂર પડે છે. તો એ ભરતી કર્યા પછી કર્મચારીઓ તો આવે છે પણ કહેવાનો મતલબ કે એમની પસંદગી પણ ત્યાં કરવી પડે છે. એટલે કે યોગ્ય જગ્યા ઉપર યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની નિમણૂક કરવામાં આવે તો એ યોગ્ય કામ કરી શકે છે. તો એની પસંદગી કરવામાં આવે છે અને પસંદગી કર્યા પછી પણ એકમમાં આવ્યા પછી એને એક પ્રકારની તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે છે. એવું જરૂરી નથી કે તાલીમ એટલે કે એકમમાં આવી ત્યારે જ તાલીમ આપવામાં આવે છે, પણ જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે કર્મચારીને વચ્ચેથી પણ ટૂંકમાં તાલીમ આપી શકાય છે. એટલે કે આ જે કામ છે એ કર્મચારી વ્યવસ્થાની એક ભાગ કહેવામાં આવે છે. બરોબર છે. એના પછી વાત કરીએ છીએ આપણે કે જો આ પ્રક્રિયા કરવામાં આવશે તો એકમની અંદર કુશળ કર્મચારી આપણને મળશે. યોગ્ય કર્મચારી યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતો વ્યક્તિ આપણને મળશે એટલે કે એ કુશળ કર્મચારી હશે અને જે કહી શકાય કાર્યનિષ્ઠ કર્મચારી હશે. અને જેનાથી ટૂંકમાં આ જે આપણે કર્મચારીઓ મેળવીએ છીએ એ જે નફો ટૂંકમાં આપણે કહીએ કે જે ટૂંકમાં ઉત્તરદાયિત્વ કહીએ કે પછી જેનો સંતોષ કોને મળવાનો છે? એકમને જ પ્રાપ્ત થવાનો છે. એના પછી આપણે જોવાનું છે કે એકમની સફળતા. તો એકમની સફળતા કોના ઉપર રહેલી છે? એ કર્મચારી વ્યવસ્થા ઉપર રહેલી છે. જેમ આપણે સંચાલનના બધા કાર્યોને વધુ મહત્વ આપીએ છીએ તેવી જ રીતે કર્મચારી વ્યવસ્થા પણ એક ખૂબ જ સફળતા પ્રાપ્ત કરાવનારું એક કાર્ય કહેવામાં આવે છે. તો જોઈએ છીએ આપણે કે કર્મચારી વ્યવસ્થાની અંદર એટલે કે માનવ સંસાધન સંચાલનની અંદર ટૂંકમાં કર્મચારી વ્યવસ્થાનું કયું કામ હતું તે. હવે એક આપણે બાબત એની અંદર એ જોવાની છે કે માનવ સંસાધન સંચાલનની કામગીરીના બે ભાગ પાડવામાં આવ્યા છે. તો બે ભાગ છે એ બે ભાગ આપણે સમજીશું કે પહેલો ભાગ છે આયોજન સાથે સંબંધિત બાબતો. તો કર્મચારી વ્યવસ્થાની અંદર આયોજન સાથે સંબંધિત બાબતો કઈ છે? તો પહેલા તો કર્મચારીઓનું આયોજન કરવું. કેટલા કર્મચારીઓ એટલે કે HR નું કામ છે આ કે એકમની અંદર કેટલા કર્મચારીઓની જરૂર છે, કયા વિભાગની અંદર કામ કરતા કર્મચારીઓની જરૂર છે એનું એક પ્રકારનું આખું લિસ્ટ બનાવવું એટલે કે એક પ્રકારનું આયોજન બનાવવું. એ આયોજન બની ગયા પછી બીજું શું આવે છે કે સમય જતા અમુક એવા સમય સંજોગો એવું કહી શકાય કે
આકસ્મિક રીતે ઘણીવાર એકમની અંદર એવો સમય આવી જાય છે, એવા સંજોગો આવી જાય છે કે કર્મચારીઓની સંખ્યામાં જો ઘટાડો કરવો પડે તો પણ ઘટાડો કરી દેવો એ પણ HR નું કામ છે. એટલે કહી શકાય કે અમુક સમય એવો હોય તો એ તેજીના સમય ટૂંકમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો પણ કરવો પડે છે અને અમુક સમયે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો પણ કરવો પડે છે. તો એ પણ કાર્ય કરવું જરૂરી બને છે. એના પછી આવે છે કે લાયકાત મુજબ કામ, કે જે કર્મચારીની જે લાયકાત હોય એ જ એને કામ સોંપવું તો જ સારી રીતે એ કામ કરી શકશે. એના પછી આપણે આવે છે કે કાર્ય સંબંધિત જ્ઞાનમાં વધારો, કે જે તે કર્મચારીને આપણે જે તે કામ સોંપીએ છીએ તો આપણા એકમની એક ફરજ બને છે કે એના કામ પ્રત્યે એને વફાદાર બનાવવા માટે, એના એ કાર્ય માટે એને નિપુણ બનાવવા માટે આપણે એક પ્રકારની તાલીમ ગોઠવવી જોઈએ કે એ જે તે કામની અંદર એ નિષ્ણાત વ્યક્તિ બને, એવી જવાબદારી એકમની બને છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કાર્ય સંબંધિત જ્ઞાનમાં વધારો થાય એવી પ્રક્રિયા આપણા એકમની અંદર કરાવવી જોઈએ. એના પછી બીજો ભાગ આવે છે વળતર અને વિકાસ સંબંધિત બાબતો. તો એની અંદર જોઈ શકીએ છીએ કે તાલીમની વ્યવસ્થા કરવી, કે એકમની અંદર જોડાયેલા જેટલા પણ કર્મચારીઓ છે કે નવા મેળવેલા જેટલા પણ કર્મચારીઓ છે સમય સાથે તાલીમની વ્યવસ્થા કરવી પડે છે. અને જ્યારે પણ એકમને જરૂર જણાય તો વચ્ચેથી પણ એ લોકોને, એટલે કે એકમ સાથે જોડાયેલા છે પણ થોડા વર્ષો પછી પણ એવું લાગે કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ ગયો છે તો એ કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એમને ગમે ત્યારે તાલીમનું આયોજન કરી શકાય છે. બીજું આવે છે નિષ્ણાત બને, એટલે કે કર્મચારી આપણા એકમમાં રહીને એના કામની અંદર નિષ્ણાત બને એવું વાતાવરણ એકમે એને પૂરું પાડવું જોઈએ. એના પછી બીજું આવે છે યોગ્ય વળતર. હમણાં વાત કરી તેવી જ રીતે કે કર્મચારીને એની લાયકાત પ્રમાણે, એના યોગ્ય હોદ્દા પ્રમાણે એનું વળતર આપવું જોઈએ તો જ એ કર્મચારી યોગ્ય કામ કરે છે અને નિષ્ઠાવાન બનીને એકમ સાથે જોડાયેલો રહે છે. એના પછી આવે છે કે કાર્ય સંબંધિત જેટલી પણ સમસ્યાઓ હોય કે એ કર્મચારી કામ કરી રહ્યો છે અને એ કામ કરવાની અંદર એને જે પણ સમસ્યાઓ નડે છે એ બધી જ સમસ્યાઓનું સમાધાન એકમે કરવું પડે છે. એ એકમના કાર્યોની અંદર આવે છે. એના પછી બીજું આપણે જોઈએ છીએ કે સ્થિર કર્મચારી દળ, એટલે કે આપણે આ બધા કાર્યો કરવાથી એકમને ફાયદો શું થાય છે અને કર્મચારીઓને પણ શું ફાયદો થાય છે કે જો આ બધા જ કાર્યો કરવામાં આવશે તો કર્મચારી છે એક એકમ છોડીને બીજા એકમમાં જતો નથી. એક એકમની અંદર લાંબા સમય સુધી એ એકમ સાથે જોડાયેલો રહે છે. એટલે લાંબા સમય સુધી જોડાયેલો જો વ્યક્તિ હોય તો એ એક્સપિરિયન્સ વાળો વ્યક્તિ કહેવામાં આવે છે, બહુ વધારે અનુભવી વ્યક્તિ કહેવામાં આવે છે અને જેના કારણે એકમને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. એટલે સ્થિર કર્મચારી દળ, કે જે કર્મચારીઓ છે એ કર્મચારી દળ આપણે ત્યાં સાચવી રાખવાનું છે. તો એના માટે આપણે આ તમામ પ્રકારના આપણે કાર્યો કરવા પડે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા જે છે એ કર્મચારી વ્યવસ્થા આ સ્થિર કર્મચારી દળ ઊભું કરે છે. એટલે આપણે આના ઉપરથી તમારે સમજવાનું એ છે, અત્યારે તો આપણે જે બધા ટોપિક સમજી ગયા કે કર્મચારી વ્યવસ્થા, તો આ રીતે જો કર્મચારી વ્યવસ્થા કરવામાં આવે તો જે તે એકમ સફળતા પ્રાપ્ત કરે છે. આપણે જોઈ શકીએ આજના સમયની અંદર વિશાળ એકમો બન્યા છે, એનું કારણ પણ કર્મચારી વ્યવસ્થા છે. અને કર્મચારી વ્યવસ્થા વગર એક બાબત સમજી લેવી કે એકમ ક્યારે આગળ વધી શકતું નથી. એટલા માટે આપણી પોતાની કંપની હોય કે કોઈ પણ જગ્યા ઉપર આપણે HR નું કામ કરવા માટે જઈએ તો તમારે આ બધી જ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. થેન્ક યુ.